ગલી એ મારા યાજ્ઞિક છે ડાયો અને પાટલે બેસીને નાયો. આજ ગલી અમારા યાજ્ઞિક ભાઈ ને હુઈજા મીંદડો આવશે હુઈજા આડવાડ ને હીરના દોર એ અમારા યાજ્ઞિકભાઈ ના ઘોડીએ બાંધા મોર. આજ ગલી અમારા યાજ્ઞિકભાઈ ને છે અટારો તો એને કિરને કાંડ ચટાડો. આજ ગલી એ અમારી યાજ્ઞિકભાઈ ને મિત્રો પેલાના જમાનામાં આવી રીતના અમને અમારા મમ્મી અને દાદી આવા હાલડા ગાય અને સૂર આવતરા. અત્યારે આ હાલડા નાશ થઈ ગયા છે, ઓટોમેટિક ઘોડિયા આવી ગયા છે અને મોબાઈલ આવી ગયા છે. મોબાઈલમાં હાલડા ગૌરાવે છે. ઓરિજિનલ હાલડા આવા અમારા મમ્મી પપ્પાએ મને સાંભળે ત્યાં સુધી આવા હાલડા ગાતા અને અમને સુવડાવતા. અત્યારે આ બધું વિનાશ થઈ ગયું છે ટેકનોલોજીની દુનિયામાં. જો તમે આવું આવડતું હોય તો હું તો કહું પાછું જીવંત કરી ને આ રીતથી જ સુવડાવો. ઇલેક્ટ્રિક ને ભૂલી જાઓ. ઇલેક્ટ્રિક શોર્ટકટ સારું નથી હોતું, ભવિષ્ય માટે નુકસાનકારક છે. એટલે બધાને નમ્ર વિનંતી કે આવા મેં 2-3 મને આવડતા એવા હાલડા ગાયા અને મારા દીકરાને મેં સુવડાવું. એટલે મિત્રો તમે જોવો છો યાજ્ઞિકભાઈ ને હાલડા આપણે ગાયા અને ફાઇનલી યાજ્ઞિકભાઈ સુઈ ગયા છે. અમારે યાજ્ઞિકભાઈ ને હાલડા બહુ જ ગમે અને એના મમ્મીને પણ આટલા જ ગમે હું ગાતો હોય. એટલે મિત્રો તમે પણ તમારા દીકરાને આવી રીતના હાલડા ગૌરાવીને સુવડાવો. એમાં મીઠી નીંદર આવે, ફોનથી મીઠી નીંદર ના આવે. એટલે ખાસ જૂનું અપનાવવું જ પડશે, આજે નહીં તો કાલે. નમસ્કાર મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.